ટીનાભાઈ, આજે ખાસ જે મેદની કમિટીના જે બધા લોકો, સભ્યો, પ્રમુખો આવ્યા છે, શા કારણે આવ્યા છે કસ્બા અંજુમન ઇસ્લામમાં? अस्सलाम वालेकुम। અમને છેલ્લા 7-8 દિવસ પહેલા એક એવી અરજી આવેલી હતી કે મેદની જે નીકળે છે ભાવનગરથી ભડિયાદ પગપાળા જવા માટે, એની અંદર ઓરતો, મર્દો અને છોકરાઓ એ બધા એક સાથે જતા હોય છે અને રાત્રે બી ત્યાં એક મેળા જેવું વાતાવરણ ઊભું કરે છે। તો તમે બને ત્યાં સુધી મેદની કમિટીના લોકોને બોલાવો અને કાં બૈરાવ ન જાય મેદનીમાં, અથવા તો એ મેદની એની અલગ કરે બૈરાવની, આ રીતનું મારી પાસે એક અરજી આવેલી। એના અનુસંધાનમાં મેં અત્યારે એના પ્રમુખને અને એની જે ટીમ છે સમગ્ર, એમને અહીંયા કસ્બાની અંદર મેં બોલાવી છે, એને આપણે રજૂઆત કરી છે અને એની અંદર એ લોકોએ આપણે બાહેધરી આપી છે કે અમે બનતી તમામ કોશિશ કરશું। અત્યારે મારી સાથે મેદની કમિટીના પ્રમુખ પણ હાજર છે। એણે જે આપણે જે વાત કરી છે એ પોતે એના મોઢે તમે સાંભળી લો એટલે તમને ખ્યાલ આવે ને આપણે આ મીડિયાના મારફત તમે આ બધી જગ્યાએ કહો તો એનો બધી જગ્યાએ અમલ થાય। પહેલા તમારું નામ શું? ગફ્ફારભાઈ। હવે હાલમાં તમે જે કસ્બા અંજુમન ઇસ્લામની અંદર આવ્યા અને ટીનાભાઈની યારે અને તમારા જે મેમ્બરો થકી જે ચર્ચા થઈ, હવે આવનાર સમયમાં જ્યારે મેદની નીકળવાની છે ભડિયાદ શરીફ જવા માટે, તમે લોકોએ શું નિર્ણય લીધો છે? હવે નિર્ણયમાં તો એવું છે કે જે ટીણાભાઈ પ્રમુખ સાહેબે અમને જે કીધું કે બૈરાનું જૂસ અલગ થઈ જાય, માણસોનું અલગ થઈ જાય, સવારે 6 વાગે હાલવાનું રાખો અને બૈરાનો પડાવ અલગ થઈ જાય, એ રીતની તમે સગવડ કરો। અમે એને નિર્ણય આપીએ કે કાંઈ વાંધો નહીં, અમે બનતી કોશિશ અમારી પૂરેપૂરી કરશું। આ અમારી કમિટીનો નિર્ણય છે। તો આવનાર સમયમાં હવે જ્યારે તમે કાંઈ આની પ્રસિદ્ધિ કરશો કે ભાઈ આ તારીખે મેદની નીકળવાની છે, ત્યારે આ તમામ પ્રકારના નિયમો લાગુ પડશે? હા, નિયમો લાગુ પડશે। અમારા માણસો જે મહેનત કરશે, મહેનતની અંદર એવું છે કે આજ બૈરા હોય છે, આપણે કોશિશ પૂરેપૂરી કરવાની છે કે જેથી કરીને એ બૈરા એની રીતે નોખા હાલે, માણસો એની રીતે નિશાનની પાછળ નોખા હાલે, એ રીતની અમે કોશિશ પૂરેપૂરી કરશું। તો ગફ્ફારભાઈ, અત્યારે તમને હજારો લોકો આપણા જોઈ રહ્યા છે, ભાવનગરના જોવે છે, ગુજરાતના જોવે છે, તો જે લોકો જોડાવાના છે, જે લોકો હાલીને આવવાના છે, જે કોઈની માનતા છે, એને તમે શું કહેવા માંગશો? માનતા જે છે, માનો કે લેડીઝને માનતા છે, જેન્ટ્સને છે, તમે એને કહેશું કે ભાઈ લેડીઝ હાલે તો લેડીઝની સાથે જ હાલે, જેન્ટ્સ હાલે તો જેન્ટ્સની હાલે જ હાલે। એના મુકામને જે પડાવ આવે, આપણો જે મુકામનો પડાવ આવે તો આપણે જેન્ટ્સનું અલગથી એક ઉતારો કરશું અને લેડીઝ માટે એક અલગથી કરશું। લેડીઝ લેડીઝમાં શું છે, જેન્ટ્સ જેન્ટ્સમાં શું છે। અને જ્યારે ચાલવાની વાત હોય છે, અમુક લોકો જે હોય છે રાતના અંધારાઓમાં ચાલતા હોય છે, વહેલી સવારે ચાલવા મળતા હોય છે જ્યારે સૂર્ય ઉગ્યો ન હોય, તો એને તમે શું અપીલ કરવા માંગશો? એને અમે ખાસ કરીને નોંધ આપશું રાતે કે ભાઈ મહેરબાની કરીને સવારે 6 વાગ્યા સિવાય તમારે ઉપડવાનું રહેતું નથી। કોઈ પણ જો મેદનીની અંદરથી સવારે રાતે નથી નીકળી ગઈ મુકામેથી, તો એને મેદનીની અંદરથી દાખલ કરવામાં આવશે નહીં। અને જે કોઈ આવે એ પોતાની જવાબદારી ઉપર, હા, જે પણ મેદની અંદર જેટલું માણસ જે જોડાય છે એ પોતપોતાની જવાબદારીએ જોડાય છે। અમે એક સેવા જ કરીએ છીએ એક જાતની કે ભાઈ આજ પબ્લિક હાલીને આવી છે કે એની માટે જમવાની સગવડ કરીએ, મંડપની સગવડ કરીએ, પાણીની સગવડ કરીએ, બિસ્તરા હાચવવાની સગવડ કરીએ, એક સેવા જ અમે કરીએ। એમાં કોઈ જાતનું અમારે કાંઈ ઓલું નથી। બીજા નંબરની અંદર કે જેટલું બૈરું જે જોડાય છે એ વ્યવસ્થિત માણસોની પાછળ જોડાય નિશાનની વાયા। ગફ્ફારભાઈ, આ મેદનીની આપણે જો વાત કરીએ તો કેટલા દિવસ અને કેટલા રાત થઈને ભડિયાદ મુકામે પહોંચતી હોય છે? આપણે 26 તારીખે અહીંથી જોર બાદ ઉપડશું, પછી 26 તારીખે રાતે 9 વાગે આપણે માઢિયા આવીશું। માઢિયા આખી નાઇટનો આપણો ઉતારો હોય છે વિસામાં, ત્યાંથી સવારે 6 વાગે ઉપડે એટલે બપોરે 1 થી 1:30 વાગે અઢેડાએ પહોંચે। અઢેડાએ આખો દીનો આપણો વિસામો, આખી રાતનો વિસામો। બીજે દિવસે સવારે નથી ઉપડે, સવારે 6 વાગે એટલે ધોલેરા બપોરે 3 વાગે પહોંચે। પછી ધોલેરા પૂરી એક નાઇટ રહે, સવારે 10 વાગે આપણા નિશાન નવચાને રવાના થાય। એટલે કે 28 તારીખે પહોંચે કે 28 તારીખે ધોલેરા પહોંચી જાય। અને આપણી આ મેદની જે ભાવનગરમાં નીકળે છે કેટલા વર્ષથી નીકળે? 42 વર્ષ થઈ ગયા। 42 વર્ષથી તમે કાઢો છો? અમે કાઢીએ છીએ છેલ્લા 25 વર્ષથી બાપુની વાડીએથી। આ મેદની બીબી ડોશીની કુએથી નીકળતી, સ્ટાર્ટઅપ થયું। હા,
સ્ટાર્ટિંગ નાથી થયું રસુલભાઈ બુખારી ને નજીરભાઈ, એ બંને મળીને કાઢતા. પછી બાપેસરથી નીકળી, બાપેસરા બંધ થઈ, પછી બાપુની વાડીએ અમારા રાજાભાઈએ આ મેદનીનું આયોજન કર્યું ને બરકતકાભાઈ એ લોકોએ મળીને પછી મેદની દરગાહ. ભાઈ રાજાભાઈ ગુજર્યા પછી છેલ્લા 5 વર્ષથી હું કાઢું છું. અત્યારે તમારી પાસે કેટલા ટીમ હશે આમ? અમારી પાસે ઓછામાં ઓછી 200 માણસ ઉપરની ટીમ છે જે આ બધું મેનેજમેન્ટ કરવા માટે. બિસ્તરાની ગાડીમાં અલગ માણસો હોય છે, રસોડામાં અલગ હોય છે, પછી અનાજની ગાડીઓમાં અલગ હોય, જેગું આ તે બધામાં અલગ હોય, લાઇટમાં અલગ હોય, મંડપમાં અલગ હોય, એટલે પોતપોતાનું બધું કામ. આ અમારા લાઇટ વિભાગ છે તો આની 12 માણસો હોય, ઓલા મંડપ વિભાગ છે તો એની 10 માણસો હોય, આ રસોડા કમિટી છે તો એની 25 માણસો હોય. અચ્છા, જમવાનું આપણે એમાં કઈ રીતે? જમવાનું અહીંથી આપણે ખાજા સાહેબની છઠ્ઠી કરી બપોરે જમાડી દઈએ છઠ્ઠીનું, સાંજે માઢિયામાં આપણે એને જમાડીએ છીએ. માઢિયા જમાડીને સવારે ચા ગાંઠિયાનો નાસ્તો આપીએ ને બપોરે પછી ઢોલેર આપણે જમાડીએ છીએ અધેરાય, ને સાંજે આપણે અધેરાય જમાડીએ છીએ ને અધેરાય સવારે નાસ્તો આપીએ. આપનું નામ શું? ઉસ્માન શેખ. અને આ જે મેદની કમિટીમાં છે એમાં તમારો કઈ હોદ્દો? હું સંપૂર્ણ લાઇટ ડિપાર્ટમેન્ટ મારા અંડરમાં છે. હવે તમે શું અપીલ કરવા માંગશો જે મેદનીમાં જાય છે દર વર્ષે લોકો ચાલીને, એને શું કહેવા માંગો છો તમે? હવે આ ખેરે છે ને થોડા નિયમો અલગ છે, કેમ કે હાઈવે રોડ છે અને અવરને એક્સિડન્ટ થવાનો સંભાવના રહે છે, કે જેથી અંદર આ ખેરે સેન્ટ્રલ મેદની કમિટીએ થોડુંક આયોજન અલગથી કર્યું છે, કે જેવી રીતે કે અત્યારે તમને બધાને ખબર જ છે કે હાઈવે રોડ છે, હવે એક સર્વિસ રોડ છે, તો સેન્ટ્રલ મેદની કમિટી એવું નક્કી કર્યું છે કે એક્સિડન્ટ ન થાય એટલે એ માટે થઈને બધાએ સર્વિસ રોડમાં હાલવાનું રહેશે, બરાબર? અને ઠેઠો ઠેઠ લગી છે. અને બીજી સેન્ટ્રલ મેદની કમિટીએ આયોજન એ કર્યું છે કે લેડીઝ અને જેન્ટ્સ બંને અલગ અલગ રહેવા માટે નક્કી કર્યું છે, કે બેયના ટેન્ટ અલગ રહેશે, કે લેડીઝનું અલગ રહેશે, જેન્ટ્સનું અલગ રહેશે. અને બધાએ સંપૂર્ણ જે મેદનીમાં આવે છે એ માણસોને ખાસ મારી રિક્વેસ્ટ અને અપીલ છે કે ભાઈ સવારે નિશાન ઉપડે એની પછી જ હાલવાનું અને સૂર્ય ઉગે ને પછી જ હાલવાનું રહેશે. અગર જો કોઈ રાતના અંધારામાં હાલશે તો કોઈ પણ સેન્ટ્રલ મેદની કમિટીનો મેમ્બર તમને ભાવનગર પાછા મેકલી દેવાનું કહેશે, બરાબર? તમને મેકલી દેવામાં આવશે, લેડીઝ હશે કે જેન્ટ્સ હશે. અંધારામાં કોઈ ચાલવાનું રહેશે નહીં અને કોઈ જાતની સેન્ટ્રલ મેદની કમિટીની જવાબદારી છે નહીં, કેમ કે માણસ જે છે એ જે દિવસે આવે છે, જે માણસો રાતે જે આવે છે લેડીઝ અને જેન્ટ્સ ફેમિલી સહિત ગાડીઓ લઈને, એને અમે ખાસ રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ તમે પ્લીઝ ખુદાને વાસ્તે તમે રાતના ન આવતા, જેથી કે તમારી ભૂલ નથી હોતી તો સામેવાળાની ભૂલ છે તો એક્સિડન્ટ થાય છે. તો આની અંદર પછી નિમિત્ત છે ને સેન્ટ્રલ મેદની કમિટી બને છે, બરાબર છે? તો એ માટે થઈને અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ તો દિવસે આવવું, અને જે આવવાવાળા જે લેડીઝ જેન્ટ્સ છે એને બધાએ રાતે 11 પછી કોઈ ટેન્ટની બહાર નીકળવામાં નહીં આવે. જો કદાચ તમે પછી કોઈ એવું આર્ગ્યુમેન્ટ કરશો તો તમને મેદની કમિટીનો કોઈ પણ મેમ્બર તમને ભાવનગર મોકલી દેશે તમને, બરાબર છે? અને હાઈવે ઉપર ખાસ અત્યારે ફોરટેક બની ગયા છે, સ્પીડ વાળો રોડ છે, તો આપણે બધાએ સર્વિસ રોડમાં હાલવાનું રહેશે, કોઈ હાઈવે ઉપર હાલવાનું રહેશે નહીં, બરાબર? અને સેન્ટ્રલ મેદની કમિટીની કોઈ જવાબદારી છે નહીં, પોતપોતાની જવાબદારી આવવાનું રહેશે આમાં.